નમસ્તે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 5 માહિતીનું નિયમન જેમાં તક અને સંભાવના વિશે જોઈશું. તો અહીંયા તમને ઘણા પરિણામો કેટલા ઉદ્ભવે તે વિશે વિચારવાનું છે. આપણે શક્યતાઓ કેટલી છે તે વિચારીએ. ચાલો શરૂઆત કરીએ. તમને અહીં આપેલું છે કે તમે કોઈ સ્કૂટર શરૂ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ શું હોઈ શકે. આપણે સ્કૂટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તેની સંભવિત શક્યતાઓ બે હોઈ શકે. કાં તો સ્કૂટર ચાલુ થશે અથવા તો સ્કૂટર ચાલુ થશે નહીં. કેટલી શક્યતા હોઈ શકે? તો કે બે સંભવિત શક્યતાઓ, સ્કૂટર ચાલુ થાય અથવા તો ચાલુ થશે નહીં. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી શકીએ કે સ્કૂટર ચાલુ થશે. અને બીજી શક્યતા છે કે સ્કૂટર ચાલુ થશે નહીં. આ બેમાંથી કોઈ પણ એક જ શક્યતા હશે. હવે અહીંયા તમને સંભવિત શક્યતાઓ પૂછી છે તો આપણે બે હોઈ શકે. હવે તમને બીજો પ્રશ્ન છે કે જ્યારે આપણે એક પાસો ફેંકીએ ત્યારે કઈ 6 સંભવિત શક્યતાઓ રહેલી છે. તમને ખબર છે કે પાસા ઉપર 1 થી 6 સુધીના અંકો રહેલા હોય. કેટલા? 1 થી 6 સુધીના અંકો રહેલા હોય. તો કે પાસો ફેંકવામાં આવે તો કે પાસાની ઉપર 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે ને 6 આવે. તો આપણે 6 શક્યતાઓ લખીએ. તો કે પાસાની ઉપર 1 આવે. બીજી 6 શક્યતાઓ લખવાની છે આપણે. બીજી શક્યતા પાસાની ઉપર 2 આવે, પાસાની ઉપર 3 આવે, પાસાની ઉપર 4 આવે, પાસાની ઉપર 5 આવે અને પાસાની ઉપર 6 આવે. આ કુલ 6 શક્યતા રહેલી છે. પાસો ફેંકવામાં આવે ત્યારે આ કુલ 6 શક્યતાઓ આપણને મળી શકે કે કાં તો પાસો ફેંકો તો 1 આવે અથવા 2 આવે, 3 આવે અથવા 4 આવે, 5 પણ આવે અથવા 6 પણ આવે. એમ કુલ 6 શક્યતાઓ છે. કુલ કેટલી શક્યતાઓ છે? 6. એમાંથી કોઈ પણ એક જ આવે. એક વખત પાસો ફેંકો તો. આ રીતે આપણે શક્યતાઓ કુલ કેટલી રહેલી છે તે વિચારી શકીએ. હવે આપણે આગળ જોઈએ આ પાસાને લગતા પ્રશ્નો. તો તમને પાસો આપેલો હોય અને કહ્યું હોય, તમને ખબર છે કે પાસા ઉપર કુલ કેટલા અંકો હોય? તો કે 6 અંકો. પાસા ઉપર 1, 2, 3, 4, 5 અને 6 અંકો હોય. હવે તમને એવું કહ્યું છે કે પાસા ઉપર તમને કહ્યું હોય કે અવિભાજ્ય સંખ્યા ઘટનાની બનવાની શક્યતા કેટલી છે. તમને પ્રશ્ન એવો હોય કે ઘટના બનવાની શક્યતા કેટલી છે. તમને પાસો આપેલો છે એમાં કહ્યું કે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય. જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. અહીંયા આપણે 1ને અવિભાજ્ય કે વિભાજ્ય ગણશું નહીં, કારણ કે 1ને 1 અવયવ છે માટે 1 આવશે નહીં. હવે તમે જુઓ કે 2ને, 3ને અને 5ને ફક્ત 2 જ અવયવ છે. તો કે અવિભાજ્ય સંખ્યાઓ આપણને 2, 3 અને 5 મળી. તો શક્યતાઓ કેટલી છે? તો કે 3 શક્યતાઓ છે. કાં તો આપણને 2 મળે, 3 મળે અને 5 પણ મળે. હવે આપણે તમને એવું કહ્યું છે કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા
તો અવિભાજ્ય ના હોય એવા કેટલા બચ્યા? તો તમે કહેશો કે અવિભાજ્ય ના હોય એવા તો કે 1, 4 અને 6 બચ્યા. 1, 4 અને 6 કેટલા પરિણામ મળે? તો કે 1, 4 અને 6 તમને અવિભાજ્ય ન હોય એવા પૂછે છે. તો આપણે જે બચેલા લખશું. હવે તમને એવું પૂછે કે 5 કરતાં મોટી સંખ્યા. તો તમને કેટલા પરિણામ મળે? 5 કરતાં મોટી સંખ્યા તમે જોઈ શકો છો ફક્ત 6 જ છે. 5 કરતાં મોટી સંખ્યા ફક્ત 6 છે. તો શક્ય પરિણામ કેટલા છે? 1 જ છે, 6. તમને બીજી કોઈ સંખ્યા આપી હોય કે 2 કરતાં મોટી સંખ્યા તો તમે 3, 4, 5 અને 6. 2 કરતાં મોટી સંખ્યા તો શક્ય પરિણામ કેટલા મળે? તો કે 3, 4, 5 કે 6. કુલ 4 પરિણામ મળે. તમને એવું કહ્યું હોય કે 2 કરતાં નાની સંખ્યા તો 1 જ પરિણામ મળે. 2 કરતાં નાની સંખ્યા તો 1 જ મળે. તમને એવું પણ પૂછાય કે 4 કરતાં મોટી તો 5 અને 6. એવું પણ પૂછાય પરફેક્ટ નંબર આપેલો હોય કે 3 મળવાની શક્યતા તો કુલ 6 શક્યતામાંથી એક જ વખત 3 મળી શકે. અહીંયા કુલ સંભાવના કેટલી છે? 6. એમાંથી 3 મળવાની શક્યતા 1 જ છે તો કે 1/6. એ પણ આપણે જોઈશું આગળ. હવે તમને એવું કહે છે કે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતા. 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતા. તો 5 કરતાં મોટી ના હોય તેવી તો તમને ખબર છે કે 5 કરતાં મોટી ના હોય એવી 1, 2, 3 અને 4. 1, 2, 3, 4. 5 કરતાં મોટી નથી કહી, મોટી એટલે 5 પણ આવી શકે. 5 કરતાં 5 એવું તમને નહીં કહ્યું કે 5 અથવા તો 5 કરતાં મોટી ના હોય. તમને કહે છે કે 5 કરતાં મોટી ના હોય એવી એટલે આપણે 5 પણ આવે અંદર. 5 કરતાં મોટી નથી. તો આ રીતે આપણે 5 શક્યતાઓ મેળવી શકીએ. હવે તમને એવું કહ્યું હોય કે પર્ટિક્યુલર પૂછ્યું હોય કે તમને 1 મળવાની સંભાવના. પાસાને ફેંકતા 1 મળવાની શક્યતા. 1 મળવાની સંભાવના. તો તમને ખબર છે કે કુલ કેટલા પરિણામ છે? તો કે કુલ કેટલા પરિણામ છે? પાછું ફેંકો તો તમને 6 પરિણામ મળે. તો આપણે 6 લખશું કુલ પરિણામમાં. અને 1 ફેંકો 1 મળવાની કહી છે તો 1 જ વખત મળે તો 1/6. તો પાસાને ફેંકતા 1 મળવાની શક્યતા તો કે 1/6. આ જ રીતે તમને 2 મળવાની પૂછે. સંભાવના અથવા તો શક્યતા તો પણ આપણે 2 એક જ વખત મળે. પાસાને 1 વખત ફેંકો તો અહીંયા એ પણ કહેલું હોય કે પાસાને 1 વખત ફેંકતા. પાસાને 1 વખત ફેંકતા એવું કહેલું હોય તો આપણે 1/6 અને 2 મળવાની સંભાવના તો પણ 1/6. આ રીતે તમને કોઈ પણ અંક પૂછ્યો હોય અને કહ્યું હોય કે પાસાને 1 વખત ફેંકતા 3 મળવાની શક્યતા તો પણ કુલ 6 શક્યતામાંથી એક જ વખત 3 મળી શકે. 1 વખત ફેંકવાનો છે એટલે. આ રીતે તમને કોઈ પણ પૂછ્યું હોય તો તમે શોધી શકો શક્ય સંભાવના 1 વખત ફેંકતા મળતી. તો હવે આપણે બીજા પ્રશ્નો જોઈએ. અહીંયા તમને એવું પણ કહ્યું હોય કે અવિભાજ્ય સંખ્યાઓ એમાં આપણે શક્ય પરિણામ તો કે કુલ 6 શક્ય પરિણામ છે. એમાંથી તમને કહ્યું છે. હવે તમને આ રીતે પણ પૂછ્યું હોય. તમને ઉદાહરણ આપેલું છે કે અવિભાજ્ય સંખ્યાઓ આપણને 3 મળી.
તો કે પાસાને ફેંકતા અવિભાજ્ય સંખ્યાઓ મળવાની કુલ શક્યતા. તમને આવો પ્રશ્ન હોય કે તમે પાસો ફેંકો તો તમને અવિભાજ્ય સંખ્યાઓ મળવાની શક્યતા. પાસાને ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા અથવા તો સંભાવના. હવે તમને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ 3 છે અને કુલ પરિણામો કેટલા છે? આપણે જાણીએ છીએ કે 1 થી 6 સુધીના અંકો છે એટલે કુલ પરિણામ 6 છે. તો કે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના તો કે 6 માંથી અવિભાજ્ય સંખ્યાઓ 3 છે એટલે 3 શક્યતાઓ છે. તો કે 3/6 કરશું એટલે અહીંયા જે ઉડે ઉડાડ દો તો કે 3 × 3 આમ 3 × 2 = 6 તો 1/2. પાસાને ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા આપણને મળી ગઈ કે 1/2. અને તમને એવું પણ પૂછે કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાની શક્યતા તો એ પણ તમે જુઓ કે 3 પરિણામ છે એટલે એ પણ આપણને 1/2 જ મળશે. એ પણ તમને 1/2 જ મળશે. હવે તમને એવું પૂછાય કે 5 કરતાં મોટી સંખ્યા મળવાની શક્યતા તો કે 5 કરતાં મોટી સંખ્યા ફક્ત 1 જ છે. તમને પૂછાય આ રીતે કે પાસાને ફેંકતા પાંચ કરતાં મોટી સંખ્યા હોવાની સંભાવના. કુલ શક્ય પરિણામ કેટલા છે તો કે 6. એમાંથી 5 કરતાં મોટી તો કે 6 એક જ છે તો કે પરિણામ કેટલા મળે તો કે 1/6. તો 5 કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના તો કે 1/6. હવે તમને એવું કહ્યું કે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના. 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા તો આપણે લખી દઈએ કે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના. તમે અહીંયા જુઓ છો કે 5 કરતાં મોટી ના હોય તેવી કેટલી શક્યતાઓ છે તો કે 1 2 3 4 ને 5. અને કુલ પરિણામ કેટલા છે તો કે પાછું ફેંકો તો 6 પરિણામ મળે કુલ. એમાંથી 5 શક્યતાઓ છે તો કે આપણે 5/6 લખશું. 5 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા મળવાની શક્યતા તો કે 5/6 થાય. આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પાસાને લગતો પૂછાય તો આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે તમને સિક્કો આપ્યો હોય અને સિક્કાને લગતો પ્રશ્ન પૂછાય કે તમને સિક્કો આપ્યો છે, એક સિક્કો આપ્યો છે, એક સિક્કો છે તો તમને ખબર છે કે સિક્કામાં છાપ અને કાંટો 2 જ હોય. છાપ અને કાંટો H એટલે આપણે છાપ લઈશું અને T એટલે કાંટો. તો આ 2 જ શક્યતાઓ રહેલી છે. તો તમને એવું પૂછ્યું હોય કે સિક્કો ઉછાળતા છાપ મળવાની શક્યતા, સંભાવના અથવા તો શક્યતા એવું પૂછ્યું તો કે સિક્કો ઉછાળતા કુલ આપણને તો 2 શક્યતાઓ મળે, કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. તો કુલ શક્યતાઓ આપણે છેદમાં જ લખશું. અને તમને અહીંયા છાપ મળવાની કહી છે તો છાપ આપણે એક વખત ઉછાળીએ તો એક જ મળે, 2 માંથી એક જ વખત મળે, કાં તો મળે અથવા ના પણ મળે એટલે 1/2. હવે તમને એવું કહ્યું હોય કે કાંટો મળવાની શક્યતા તો કે સિક્કો ઉછાળતા કાંટો મળવાની સંભાવના કેટલી છે તો કે કુલ 2 સંભાવનાઓ છે, કાં તો કાંટો મળે કાં તો છાપ મળે. એમાંથી આપણને કાંટો કહ્યું છે તો કે 1/2.
આ રીતે જો તમને આ એક સિક્કો આપ્યો હોય તો હવે બે સિક્કા હોય તો કુલ કેટલી સંભાવના મળે તો કે બંને છાપ મળે અથવા તો બંને કાંટા મળે, એકમાં છાપ મળે, એકમાં કાંટો મળે, એકમાં કાંટો અને બીજીમાં છાપ મળે, એમ કુલ કેટલી શક્યતાઓ છે? બે સિક્કા હોય તો કે 4 શક્યતાઓ રહેલી છે. કેટલી સંભાવનાઓ છે કે 4 સંભાવનાઓ છે બે સિક્કા ઉછેરતા. હવે તમને એવું કહ્યું કે બે સિક્કા ઉછાળવામાં આવે, એક સાથે કેટલા બે સિક્કા ઉછાળવામાં આવે તો કે મળતા પરિણામોની શક્યતા જણાવો. આવો પ્રશ્ન પૂછાય કે એક સાથે બે સિક્કા ઉછાળતા મળતા પરિણામોની શક્યતા જણાવો. તો કેટલી મળે તમને? 4. કાં તો બંનેમાં છાપ મળે, કાં તો બંનેમાં કાંટો મળે, એકમાં છાપ એકમાં કાંટો અથવા છાપ. તો આ રીતે આપણને કુલ 4 શક્યતાઓ મળે. કુલ 4 શક્યતાઓ મળે. હવે તમને આમાંથી એવું પણ પૂછાય કે એક સાથે બે સિક્કા ઉછાળતા બંને છાપ હોય તેવી શક્યતા. આવો પ્રશ્ન પૂછાય. એક સાથે બે સિક્કા ઉછાળતા બંને છાપ મળવાની શક્યતા. તો તમે જાણો છો કે કુલ કેટલી શક્યતાઓ મળે બે સિક્કા ઉછાળો તો કે 4. એમાંથી છાપ મળવાની તો કે 1/4. તમને એવું કહ્યું કે બંને કાંટા મળવાની શક્યતા. બે સિક્કાની વાત ચાલુ છે તો કે બંને કાંટા મળવાની શક્યતા. એ પણ તમને કુલ શક્યતામાંથી બંને કાંટા કેટલી વાર મળે તો કે એક જ વખત, તો 1/4. કુલ 4માંથી એક વખત કાંટો મળે બંને. હવે તમને એવું પૂછાય કે એક છાપ અને એક કાંટો મળવાની શક્યતા. બે સિક્કા ઉછાળતા એક છાપ અને એક કાંટો મળવાની શક્યતા. બે સિક્કા ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે તો કે 4. એમાંથી તમે જુઓ છો કે છાપ અને કાંટો આ બંનેમાં મળે છે તો કેટલી શક્યતાઓ થાય તો કે 2/4 એટલે 1/2. તો કે બે સિક્કા ઉછાળતા છાપ અને કાંટો બંને મળવાની શક્યતા આપણને 1/2 મળે છે. આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય સિક્કાને લગતો કે પાસાને લગતો, એક સિક્કો હોય કે બે સિક્કા હોય તો પણ તમે જવાબ આપી શકો. અને પાસાને લગતો પણ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો પણ તમે જવાબ આપી શકો. પાસામાં તમને એવા પણ પ્રશ્ન પૂછાય કે અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા, વિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા, એકી સંખ્યાઓ મળવાની શક્યતા, બેકી સંખ્યા મળવાની શક્યતા. આ રીતે જો તમે આ રીતે સમજ્યા હશો તો તમને બધા પ્રશ્નોના જવાબ આવડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને આની પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આની પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું.